કેશોદ શહેર અને તાલુકાભરમાં જાણીતા થયેલા પત્રકાર અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા મહાવીરસિંહજી જાડેજાના દુઃખદ અવસાન બાદ અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એક વિશેષ બેસણું અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, એનજીઓ, રાજપૂત સમાજના યુવા આગેવાનો અને સ્થાનિક આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમને પુષ્પાંજલિ તથા સ્મરણાંજલિ અર્પણ કરી હતી. કેશોદ પંથકમાં સામાજિક ક્ષેત્રે ન પુરાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થ મહાવીરસિંહ જાડેજાને અપાયેલ સ્મરણાંજલિ કાર્યક્રમમાં પશુ પક્ષીઓ માટે સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ ભાવાંજલિ પ્રસંગે કેશોદ ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ તન્ના સેવા, સાદગી અને સંસ્કારના પર્યાય એવા સ્વર્ગસ્થ મહાવીરસિંહ જાડેજાને યાદ કરતા તેઓ ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ શહેરની આઝાદ ક્લબ, જલારામ મંદિર, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજપૂત યુવા સંઘ જેવી અગ્રણી સંસ્થાઓમાં પણ તેઓ પ્રમુખ અને મંત્રી પદે રહીને સમાજના ઉત્થાન માટે કરેલ કાર્યોને વાગોળી શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત સ્વર્ગસ્થ મહાવીરસિંહ જાડેજાનું પત્રકારત્વ ક્ષેત્રે સાથોસાથ સમાજ સેવામાં પણ તેમનું વિશેષ પ્રદાન રહ્યું હતું. તેમણે ગુજરાત ન્યૂઝ કેશોદ માં લાંબા સમય સુધી સબ એડિટર અને એન્કર તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી. શહેર કે ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓને ઉજાગર કરવી અને સમાજના વણ ઉકેલાયેલા પ્રશ્નોને વાચા આપવી એ તેમનો સહજ ગુણ હતો. પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વગર હંમેશા સમાજ હિતને પ્રાધાન્ય આપવું એ જ સાચી પ્રભુતા અને સેવા છે. તેવા જીવન મંત્ર સાથે તેઓ જીવન જીવ્યા હતા. તેમના વ્યક્તિત્વમાં સેવા, સાદગી, સંસ્કાર, સત્ય, પ્રેમ, કરુણા, નિડરતા, ધર્મપરાયણતા અને દેશભક્તિ જેવા અનેક ઉમદા ગુણો વણાયેલા હતા. આ પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ મહાવીરસિંહ જાડેજાના બંને પુત્રો સહિત તેમનો પરિવાર ખાસ જામનગરથી ઉપસ્થિત રહ્યો હતો. તેમના આ સ્મરણાંજલિ પ્રસંગે દિવંગત આત્માની શાંતિ અર્થે યોજાયેલ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેલા આશરે 300 જેટલા લોકોને પક્ષીઓ માટે ચણ અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગાયોને લાડુ ખવડાવવા જેવું સેવા કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ પ્રસંગે ગુજરાત ન્યૂઝ પરિવારના હરદેવસિંહ રાયજાદા, ડાયાભાઈ દેસાઈ, બળદેવસિંહ ગોહિલ સહિતનાઓએ સ્વર્ગસ્થ મહાવીરસિંહ જાડેજાના સેવા કાર્યને યાદ કર્યા હતા. આ પ્રાર્થના સભામાં તમામ પત્રકાર મિત્રોએ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શહેરભરમાંથી ઉપસ્થિત તમામ આગેવાનો અને સંસ્થાઓએ પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી અને તેમનું વિરલ વ્યક્તિત્વ સૌ માટે પ્રેરણારૂપ બની રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજરોજ એક ખૂબ દુઃખદ ઘટના બનેલી છે. જે મહાવીરસિંહજી જાડેજા ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે, તેમજ અન્ય સંસ્થાઓ આઝાદ ક્લબ, જલારામ મંદિર, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજપૂત યુવા સંઘના પણ પ્રમુખ રહી ચૂકેલા છે. અને ગુજરાત ન્યૂઝમાં ખૂબ સુંદર એમણે કામગીરી બજાવેલી છે. અલગ અલગ સ્ટોરીઓ અથવા અલગ ગામડાનું ઉજાગર કરવા અથવા સમાજના કોઈ પ્રશ્નો હોય એને વાચા આપવી એ એમનો ગુણ રહેલો હતો. પોતાનો સ્વાર્થ ન વિચારતા સમાજનું હિત વિચારવું અને એ જ સાચી પ્રભુતા છે, એ જ સાચું સેવા છે એમનો પ્રોટોકોલ રહ્યો હતો, એમનું એક સૂત્ર રહ્યું હતું. એમના ખૂબ ઘણા ગુણો રહેલા હતા. સેવા, સાદગી, સંસ્કાર, સત્ય, પ્રેમ, કરુણા, નિડરતા, ધર્મપરાયણતા, દેશભક્તિ, આવા અનેક ગુણો એમના રહેલા હતા. તો એમના અનુસંધાને શ્રી મહાવીરસિંહજી જાડેજાના પાછળ એક બેસણું અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ એનજીઓ, અલગ અલગ સમાજના આગેવાનો, રાજપૂત સમાજના યુવા આગેવાનો ઉપસ્થિત રહી એમને સ્મરણાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરે છે. તેમનો પરિવાર પણ જામનગરથી અહીં આવેલો હતો. એમના બંને પુત્રો પણ અહીં આવેલા છે.
અને પ્રભુ દિવંગતના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને આવું વિરળ વ્યક્તિત્વ આપણે પ્રેરણારૂપ બને અને કંઈક આપણે પણ હવે સારા કાર્યો કરીએ તેવી બધાય શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા તેમના સૌજન્ય માટે તેમના મહાવીરસિંહજીના સ્મરણાર્થે પક્ષીઓને ચણ જુવાર દરેક જે આવેલા હતા માણસો એમને આપવામાં આવેલ છે. એક ચકલીનો માળો પણ એમને અર્પણ કરવામાં આવેલો છે અને ગાયોના લાડુનું વિતરણ પણ આજે કરવામાં આવેલું છે. શ્રી મહાવીરસિંહ જાડેજાના દિવ્ય પુણ્ય આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પણ કરે એ પ્રાર્થના સાથે બંને